હેલો નમસ્કાર સળાફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે સબસ્ક્રાઇબ અવશ્ય કરે. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર છે, તમે ભાગને શેર કરી શકો છો અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક કરી શકો છો. કપાસ બજારમાં દિવસનો ત્રીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે. એની અંદર માહિતી લઈએ તમામ વિદેશ વાયદા અને વિદેશ વાયદાના જે સાપ્તાહિક સમાચારો જે રજૂ થયા છે અને સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા છે, અમેરિકન ડેટા છે, સાપ્તાહિક ધોરણે છે, આપણે કેવા જોવા મળે છે. કદાચ મારા ન હોવાથી તમે માહિતી મિસ કરી હોય તો આ માહિતી તમારી સામે રજૂ કરવામાં આવી છે. તો સાપ્તાહિક ટૂંકી સમીક્ષા કરીએ, આપણે માહિતી લઈએ ટૂંકા અર્થમાં. મે ફ્યુચર્સ 5 ટ્રેડિંગ દિવસોમાં માત્ર એક જ ઊંચો સમાપ્ત થયો હતો, જે ગયા શુક્રવારના બુલિશ યુએસડીના અહેવાલ બજારને મદદ કરવા માટે થોડું કર્યું હતું. ફંડામેન્ટલ વેચવાલીમાં લગભગ કોઈ ભાગ ભજવ્યો ન હતો. એક અપવાદમાં અંદાજિત 16.4 મિલિયન ગાંસડી બ્રાઝિલિયન પાક છે, એટલે 160 લાખ ગાંસડી છે બ્રાઝિલનો પાક છે એ માનવામાં આવે છે. જે અંદાજ જે રાખવામાં આવ્યા છે જો સાચા સાબિત થાય તો એક નવો રેકોર્ડ હશે. એટલે વાયદા ઉપર પહેલું દબાણ અથવા પહેલું પ્રેશર જે તમને જોવા મળે છે બ્રાઝિલના પાક વિશે જે અંદાજો રજૂ થયા છે અથવા તો અંદાજ રજૂ થતા જાય છે, અને બ્રાઝિલનો પાક જો કદાચ 160 લાખ ગાંસડી સુધી છે પહોંચી શકે તો નવો રેકોર્ડ પણ જોવા મળે, અને એનું દબાણ વાયદા ઉપર બનેલું છે. વધારે પડતી કોઈ વાયદાની અંદર નુકસાની સાબિત નહીં કરી શકે, પણ અવશ્ય જે તેજીને છે અત્યારે રૂકાવટ કરી અથવા તો તેજીમાં રૂકાવટ એના લીધે જોવા મળે છે. બાકી આગામી સમયમાં નિકાસ વેચાણ સાપ્તાહિક ધોરણે સારું જોવા મળે. વાયદા ઉપર છે નવી તેજી પણ જોવા મળી શકતી હોય છે. મે ફ્યુચર્સ પાઉન્ડ દીઠ 93.48 સેન્ટ પર સેટલ થવા માટે 580 પોઈન્ટ ગુમાવીને 3 સપ્તાહમાં તેમના સૌથી નીચા સ્તરે બંધ થયો હતો. કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં 5581 કોન્ટ્રાક્ટ ઉમેરાયા હતા, જે વધીને 2,78,323 થઈ ગયા છે. નવેમ્બર 2021 પછીનું સર્વોચ્ચ સ્તર છે. 2021 પછીનું સર્વોચ્ચ સ્તર છે એ મગજમાં નોંધ લેજો, પોઈન્ટ છે આ તમારી માટે. 2,78,323 થઈ ગયા છે, વધીને 2021 પછીનું સર્વોચ્ચ સ્તર છે 5,581 કોન્ટ્રાક્ટ છે ઓપન ઇન્ટરેસ્ટમાં નવા ઉમેરાયા હતા. પ્રમાણિક સ્ટોક આ અઠવાડિયે વધતો રહ્યો છે, જે સંકેતો આપે છે કે અત્યારે યુએસ કોટન વેચવા માટે ફ્યુચર્સ માર્કેટ શ્રેષ્ઠ સ્થળ હોઈ શકે છે. પ્રમાણિત સ્ટોક 6,879 ગાંસડી વધીને 27,765 ગાંસડી થયો છે, જે ડિસેમ્બરની શરૂઆત પછીનું સર્વોચ્ચ સ્તર છે. પ્રમાણિક સ્ટોકમાં બતાવવામાં આવ્યું છે યુએસ ફુગાવાના માપન ફેબ્રુઆરી માટે અપેક્ષા કરતા સહેજ વધુ હતા, જે બજારને સપ્તાહ માટે વેપાર કરવા માટે પૂરા ડેટા આપે છે. યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં 0.4% વધીને 3.2% થઈ ગયો, જે ફેડના 2%ના ધ્યેયથી ઉપર રહ્યો. યુએસ નિર્માતા ભાવ ફેબ્રુઆરીમાં 0.6% વધીને 1.6% થયા, જે વિશ્લેષકોની અપેક્ષા કરતા વધારે છે. ફેબ્રુઆરીમાં છૂટક વેચાણ ઊંચું હતું, એક મહિનાના અગાઉની સરખામણીમાં 0.6% વધ્યું હતું, પરંતુ હજુ પણ અપેક્ષા કરતા ઓછું હતું. છૂટક વેચાણ ના કપડા અને એસેસરીઝનો હિસ્સો જાન્યુઆરીથી 0.5% નીચો હતો, પરંતુ ગયા વર્ષ કરતા 1.3% વધ્યો હતો. એટલે કે વેચાણની અંદર ગઈ સિઝનની સરખામણીમાં છે કાપડની વપરાશ છે અને વેચાણ છે એ 1.3% વધ્યું છે, પણ જાન્યુઆરીની સાપેક્ષમાં જોવો તો 0.5% નીચું જોવા મળે છે. પણ ગઈ સિઝન કરતા આ સિઝન છે સારી છે. વપરાશની દ્રષ્ટિમાં જે વધારો જોવા મળ્યો છે, વેચાણની દ્રષ્ટિમાં 1.3%નો અમેરિકાની અંદર હવેથી આપણે સુધારો જોવા મળ્યો છે. રશિયામાં રિફાઇનરીઓ પર ડ્રોન હડતાલ અહેવાલો અને નીચી ઇન્વેન્ટરીમાં અહેવાલ પર ક્રૂડ ઓઇલના ભાવ સપ્તાહ માટે વધ્યા હતા. આજે વૈશ્વિક સમાચાર આપણે જોઈએ તો રશિયા હડતાલથી ડીઝલ પેટ્રોલના ભાવ છે તમને વધતા જોવા મળ્યા હોય. યુએસના નિકાસ વેચાણના અહેવાલમાં વર્તમાન પાક અને તંદુરસ્ત નવા પાક વેચાણ માટે યોગ્ય વેચાણ દર્શાવવામાં આવ્યું છે, જે રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન ઊંચા ભાવને ધ્યાનમાં રાખીને સહેજ આશ્ચર્યજનક હતું. એટલે થોડા ભાવ વધી ગયા છે અમેરિકાની અંદર, અથવા તો વૈશ્વિક કપાસના ભાવ જે વધ્યા છે એના લીધે યુએસના નિકાસ વેચાણ ઉપર છે થોડુંક દબાણ જોવા મળતું હતું, અને સતત આપણે 2-3 અઠવાડિયામાં એ દબાણ થોડું જોવા મળે છે. ખરીદીમાં થોડો ઘટાડો જોવા મળે છે, અને આવું તો વારંવાર થતું હોય છે. અને ટૂંકમાં આપણે માહિતી સાપ્તાહિક ધોરણે 7 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે કુલ 85,800 અપલેન્ડ ગાંસડીનું ચોખ્ખું બુકિંગ થયું હતું. ઐતિહાસિક રીતે ઓછી હોવા છતાં યુએસડીએના 12.3 મિલિયન ગાંસડીના અંદાજ સુધી પહોંચવા માટે જરૂરી વેચાણની ગતિથી યુએસ આગળ છે. ઊંચા ભાવે પણ મિલોને હજુ પણ કપાસની જરૂર છે, અને તે હાથે ખરીદી રહી છે, એટલે કે ધીરે ધીરે છે એની અંદર ખરીદી વધી રહી છે, એવું પણ અત્યારે અમેરિકન બ્રોકર જાફરીઝના કહેવામાં જોવા મળે. અને ટૂંકા પોઈન્ટ ઉપરથી આપણે એક સમજવા મળે કે ભાવ છે કદાચ વધવામાં આપણે વધારે પડતા વધી ન શકે, પણ ઘટવામાં બારી નથી. એટલે કપાસની બજાર ગમે ત્યારે ઉછાળામાં જોવા મળી શકે, ઘટવામાં બારી નથી કપાસ પાસે. યુએસડીએના નિકાસ અંદાજ સુધી પહોંચવા માટે જરૂરી ગતિને વટાવી કુલ 2,93,300 અપલેન્ડ ગાંસડીની નિકાસ કરવામાં આવી. એટલે કે સાદા કોટન 2,93,300 ગાંસડીની નિકાસ
નિકાસ શિપમેન્ટ કરવામાં આવી હતી પાછલા સપ્તાહમાં. કુલ 6,800 પીમા ગાંસડીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને અઠવાડિયા માટે 6,500 ગાંસડી મોકલવામાં આવી હતી. 1,12,700 ઓપલેન ગાંસડીના નવા પાકના વેચાણની જાણ કરવામાં આવી હતી કે 2025 માટેની જે 1,12,700 ગાંસડી છે સાદા કપાસમાં છે વધારે પડતી છે વેચાણમાં જોવા મળી અને જે વર્ષના આ સમય માટે તંદુરસ્ત અને સરેરાશ કરતા વધુ રકમ ચૂકવે છે અને એ વધુ રકમ દેખાય છે આપણને. આગામી સાપ્તાહિક સમાચારમાં જોઈએ તો આગામી સપ્તાહની FOMC મીટિંગ પહેલા કોઈ PCA વાંચન વિના ફુગાવાના પગલાંની આ અઠવાડિયે રિલીઝ પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. જે વ્યાજ દર વર્તમાન સ્ટેજ રહેશે કે નહીં મૂળભૂત દ્રષ્ટિકોણથી આવતા અઠવાડિયે કોટન માર્કેટમાં વધુ એક શાંત સપ્તાહ હોવું જોઈએ. સાપ્તાહિક નિકાસ વેચાણ અહેવાલ અને પ્રમાણિત સ્ટોકનું મોનિટરિંગ ચાલુ રહેશે. આગામી સત્તાવાર વાવેતર અંદાજ USD નો સંભવિત પ્લાનિંગ રિપોર્ટ હશે અને પ્લાન્ટિંગ રિપોર્ટમાં જે માર્ચ 28, 2024 ના રોજ બહાર પાડવામાં આવી શકે છે અને આ ડેટ છે યાદ રાખજો. આ ડેટ ઉપર છે આપણે ફરીથી એ રિપોર્ટ પણ તમારી સામે રજૂ કરીશું અને રિપોર્ટિંગ પ્લાન્ટની આપણે તમારી સામે રજૂ કરી અને કપાસના ભાવ પર એનો કેવો અસર અથવા તો ભાવે છે સારો દેખાવ કર્યો છે કે અમેરિકન ખેડૂતો માટે આ સારા ભાવ નથી એ ખાસ વાવેતર દર્શાવશે અને કપાસના એકરમાં વધારો થવાની ધારણા છે ત્યારે અનાજના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ઓછા ભાવને લીધે છે વાવેતર વિસ્તાર વધવાની સંભાવનાઓ દર્શાવવામાં આવે છે. અમેરિકન રિપોર્ટની અંદર 28 માર્ચમાં આપણે શું જોવા મળે છે? કપાસનું વાવેતર વધે છે, ઘટે છે, શું જોવા મળે છે? ખેડૂતો તરફી છે પોષણક્ષમ ભાવ માનવામાં આવે છે કપાસના કે નથી માનવામાં આવતા એ વાવેતર નક્કી કરશે એરિયા વાઇઝ અને એ પ્રમાણે જોવો કપાસનું વાવેતર વધીને જોવા મળશે તો અનાજના ભાવ છે ઊંચા જોવા મળી શકે છે. એટલે કે ઘઉં અથવા તો કોઈ પણ અનાજના જે ખેડૂત મિત્રો છે એને પાછળથી ફાયદો થઈ શકે જો કપાસનું વાવેતર છે આ સિઝનમાં એટલે કે આવતા મહિનાની અંદર વાવેતર વધીને જોવા મળે અમેરિકાના રિપોર્ટની અંદર તો અનાજ વર્ગીય પાકોની અંદર ફાયદો અથવા એક મણે પ્રતિ 20 કિલોએ 50 થી 70-80 રૂપિયાનો સુધારો છે અમેરિકન ડેટા પ્રમાણે જોવા મળી શકે છે. આ પણ એક ખાતરી પણ નોંધ છે એ પણ યાદ રાખવી જોઈએ. અનાજ વર્ગીય ખેડૂતોને આ પાક શેર કરી શકો છો. ઘઉં હોય અથવા તો બાજરો હોય એટલે કે તમામ અનાજ વર્ગીય પાકોને ફાયદો થઈ શકે છે અને તમામ ખેડૂતો સુધી આ ભાગ પણ તમે શેર કરી શકો છો. ગુરુવારે બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ 44,927 ગાંસડી ઓફર કરી છે. G2B પ્લેટફોર્મ ઉપર સાપ્તાહિક દરમિયાન 73.94 સેન્ટ ઇન્ડિયન બેલ્સની સરેરાશ કિંમત સાથે 596 ગાંસડીનો વેપાર થયો હતો. સરેરાશ લોન 43.93 હતી જે લોન પર પ્રાપ્ત સરેરાશ પ્રીમિયમને 30.1 ઇન્ડિયન બેલ પર લગાવે છે. હવે જોઈએ આઈસ ફ્યુચર હાલની સ્થિતિ છે તમારી સામે રજૂ કરવામાં આવી છે 19 માર્ચ 2024 અને 8:54 વાયદાની રેન્જ 92.62 સેન્ટની જોવા મળી છે અને વાયદામાં તળિયાનો લોવર લેવલનો ભાવ છે અત્યારે હાલ છે જોવા મળી રહ્યો છે. એશિયન કલાકો દરમિયાન વાયદાની સ્થિતિ આપણને 94.10 સેન્ટની ઊંચા મથાળાની 94.61 સેન્ટની સપાટી બતાવવામાં આવી. ત્યારબાદ છે આપણને ધીમો ઘસારો છે વિદેશ વાયદામાં ન્યુયોર્ક કોટનમાં છે આપણે જોવા મળે છે. હાલ વાયદા ઉપર બે પ્રકારના નેગેટિવ કારણોનું દબાણ જોવા મળે છે. આગળ આપણે ચર્ચા કરી છે તમારી સામે સાપ્તાહિક ધોરણે જે ન્યૂઝ અથવા તો વૈશ્વિક પરિબળો અને જે અમેરિકન ડેટા અને અમેરિકન ન્યૂઝ સાપ્તાહિક ધોરણે જે જોવા મળ્યા છે એ પ્રમાણે તમારી સામે 2 પોઈન્ટ મેન છે આપણે રજૂ કરીએ. આમાં એક તો આવતા ગુરુ શુક્રના આંકડા સાપ્તાહિક ધોરણે નિકાસ વેચાણમાં વધીને આવે અથવા તો એમાં સુધારો આવે અથવા તો સારા આંકડા આવે તો વાયદા ઉપર એનો પોઝિટિવ પોઈન્ટ જોવા મળે નહીં તો એનો નેગેટિવ પોઈન્ટ છે વાયદા ઉપર અત્યારે બનેલો છે. બીજું કારણ જોઈએ તો 28 માર્ચે જે રિપોર્ટ આવવાનો છે એમાં વાવેતરના આંકડા જો વધીને જોવા મળશે અથવા તો કપાસનું વાવેતર છે ઊંચા ભાવને કારણે અત્યારે આશા મૂકવામાં આવી છે કે અમેરિકાની અંદર વધી શકે છે અને એ રિપોર્ટની અંદર દર્શાવવામાં આવેલા આંકડા છે અથવા તો વાવેતર વધારે ખેડૂતો દ્વારા જો અમેરિકાના ખેડૂતો વાવેતર વધારશે તો પણ છે વિદેશ વાયદા ઉપર એનો નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે છે અને એના લીધે વાયદા બજારમાં છે પ્રમાણિક સ્ટોક છે અમેરિકન વાયદામાં વધતો જોવા મળે છે અને એના લીધે છે વેચાણની પ્રક્રિયામાં વધારો અથવા તો આ ભાવ છે વધારે બેસ્ટ માનવામાં આવે છે. 95 સેન્ટ, 94 સેન્ટ કે 93-92 સેન્ટની સપાટીએ વેચાણ કરવા માટે છે પ્રમાણિક સ્ટોકનું વધવું એ માત્ર બેસ્ટ ભાવની આશાવાદ રજૂ કરે છે. એટલે આગળ જે તમને 3 પોઈન્ટ આ દર્શાવ્યા સમજાવ્યા છે એ તમને પરિવર્તન થતા આગળના સમયમાં અથવા આગળના દિવસોમાં જોવા મળે એની ઉપર પરિવર્તન આવતું તો તમને જે ઘટાડો છે અટકતો જોવા મળે અને ઘટાડા બાદ છે સુધારા તરફી માહોલ જોવા મળે. 2% અત્યારે હાલ ગિરાવટ છે વાયદાની અંદર જોવા મળી છે એ આપણે સુધારા તરફીની ચાલ છે આગલા અઠવાડિયામાં જોવા મળે પણ લગભગ આ ગુરુ શુક્ર સુધી આ વાયદાની રેન્જ છે વધારે પડતી તેજીમાં જોવા ન મળી શકે. સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા સારા આવ્યા બાદ છે નવી સુધારાની ચાલ છે વાયદા ઉપર જોવા મળશે. હવે મળશું સાંજના ભાગમાં ભાગ 4 ની અંદર. હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.